પાલિતાણાના પાંડેરિયા ગામે પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું। રાજ્યના મુખ્ય વન સંરક્ષક અધિકારી ઉપસ્થિત રહ્યા। પાલિતાણા તાલુકાના ડુંગરમાં વન્ય પ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે, ત્યારે વન વિભાગ દ્વારા પણ કામગીરીઓ કરવામાં આવી રહી છે અને વિવિધ સેન્ટરો બનાવવામાં આવી રહ્યા છે। ત્યારે પાલિતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પાંડેરિયા ગામે વન વિભાગ દ્વારા પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે। અંદાજિત 2 હેક્ટરમાં આ સેન્ટર બનાવવામાં આવ્યું છે અને આ સેન્ટરમાં પ્રવાસમાં આવતા વિદ્યાર્થીઓ, શાળાના વિદ્યાર્થીઓને વિવિધ વન વિભાગની માહિતીઓ મળી રહે તે માટે આ સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું છે। આ સેન્ટરમાં 50થી વધુ વિદ્યાર્થીઓ રહી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। રિસેપ્શન, રજિસ્ટ્રેશન સહિત આ સેન્ટરમાં બનાવવામાં આવ્યું છે અને શેત્રુંજી નદીના કાંઠે આ સેન્ટર આવ્યું છે। વિદ્યાર્થીઓ માટે ગેમ ફાયર સહિતની વ્યવસ્થાઓ કરાઈ, પ્રવાસન સાધનની સુવિધાઓ પણ વસાવવામાં આવી છે, જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં ગુજરાત રાજ્યના મુખ્ય વન સંરક્ષક નિત્યાનંદ શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તેમજ પાલિતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, તાલુકા પંચાયતના સદસ્ય સહિત સ્થાનિક આગેવાનો તેમજ જયન આર પટેલ, નાયબ વન સંરક્ષક સહિત વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પાલિતાણામાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વન વિભાગ દ્વારા વધુ એક લોકોની સુવિધા માટે પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું। આ સેન્ટરથી પાલિતાણા તાલુકા સહિત આજુબાજુના ગામડાઓમાંથી પ્રવાસાર્થી આવતા વિદ્યાર્થીઓને સેન્ટરનો લાભ મળશે। શાશ્વત ગુજરાત, પાલિતાણા ન્યૂઝ। તમારું નામ? હું નિત્યાનંદ શ્રીવાસ્તવ, PCCF એન્ડ હફ, ગુજરાત રાજ્ય। ઉદ્ઘાટન કરવાનું શું કહો છો? આજે પાંડેરિયા ખાતે પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન થઈ છે। આ કેન્દ્ર લગભગ 2 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા છે। આ કેન્દ્રમાં બાળકો માટે તમામ પ્રકારની સુવિધાઓ ડેવલપ કરવામાં આવેલ છે। ખાસ કરીને રિસેપ્શન સેન્ટર છે, રજિસ્ટ્રેશન સેન્ટર છે, ડાઇનિંગ હોલ છે, 2 ડોર્મેટરીઝ છે, 50-50 છોકરાઓ ત્યાં રહી શકે છે, શિક્ષકોને રહેવા માટે પણ જગ્યા છે અને એક સરસ મજાના 2 રૂમના ગેસ્ટ હાઉસ પણ છે। બાળકોના કેમ્પફાયર માટે પણ જગ્યા છે, એમ્ફી થિયેટર છે, તમામ ડ્રિંકિંગ વોટર ફેસિલિટી છે, પ્રવાસન પ્રસાધનની સુવિધાઓ છે। આ જ રીતે કહીએ બાળકોને રમવા માટે પણ એક થોડુંક સામાન્ય સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવેલ છે। આ તમામ સુવિધા ખાસ કરીને પાણી જો રિઝર્વોયર છે, શેત્રુંજી રિઝર્વોયર છે ડેમના, ત્યાં તેની કાંઠે છે, તો ખૂબ સુંદર મજાના આ એક પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર ડેવલપ થઈ છે।